કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ફર્સ્ટ વોટરમાં જે રાઇટિંગ પોર્શન આપેલ છે તેનું સોલ્યુશન કરવાના છીએ. રાઇટિંગમાં સૌ પ્રથમ આપેલું છે કોપી ધ સેન્ટેન્સીસ. અહીં 7 વાક્યો આપેલા છે. એ 7 વાક્યોનું આપણે કોપી રાઇટિંગ કરવાનું છે, એટલે કે જોઈને લખવાના છે. તો ફર્સ્ટ છે મેટામોર્ફોસિસ is the change in the body of an animal during its life cycle. તો અહીં જેમ આપ્યું છે તેમ જ જોઈને લખવાનું છે, પરંતુ આપણે સમજીએ તો મેટામોર્ફોસિસ એટલે સ્વરૂપાંતર. બરાબર. તો એ રૂપાંતરની પ્રક્રિયા છે, એ શરીરમાં બદલાવની પ્રક્રિયા છે જે તેના જીવનકાળ દરમિયાન થાય છે. સેકન્ડ છે metamorphosis happens in insects like butterflies and frogs. આ મેટામોર્ફોસિસ છે એ પતંગિયામાં અને દેડકામાં જોવા મળે છે. થર્ડ, a butterfly starts its life as an egg. બટરફ્લાય છે એ એની જિંદગીની શરૂઆત ઈંડાથી કરે છે. નેક્સ્ટ, the egg becomes a caterpillar which eats leaves. એગ છે એ ઈયળમાં રૂપાંતર પામે છે જે પર્ણો ખાઈને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. Then the caterpillar becomes a pupa inside a cocoon. પછી છે એ પ્યુપામાં રૂપાંતર પામે છે. After some time a pupa changes into a butterfly. થોડા સમય પછી એ બટરફ્લાયમાં રૂપાંતર પામે છે. This process is called metamorphosis. આ આખી પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાને મેટામોર્ફોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઈંડા, ત્યારબાદ ઈયળ, ઈયળમાંથી પ્યુપા, પ્યુપામાંથી કોકૂન અને કોકૂનમાંથી બટરફ્લાય. તો અહીં જે કોપી કરવા માટે સેન્ટેન્સ આપ્યા છે તેનો આપણે સિક્વન્સ એટલે કે ક્રમ પણ યાદ રાખીશું, જે પરીક્ષાલક્ષી તૈયારીમાં ઉપયોગી થઈ રહેશે. બી આપ્યું છે લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. અહીં તમારા શિક્ષક છે એ તમને શ્રુત લેખન કરાવશે, તો એ પ્રમાણે લખવાનું છે. સી આપેલું છે કરેક્ટ પંક્ચ્યુએશન્સ એન્ડ કેપિટલાઇઝેશન. તો વાક્ય સુધારવાના છે. સુધારવામાં આપણે વિરામચિહ્નો અને કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે. કેપિટલ અક્ષર અને વિરામચિહ્ન મૂકીને આપણે વાક્ય ફરીથી લખવાના છે. તો ફર્સ્ટ આપેલું છે તો તેમાં આપણે જોઈએ તો યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. આઈ બોટ રાઈસ, વેજીટેબલ્સ એન્ડ મિલ્ક. તો અહીં યસ્ટરડેમાં વાક્યની શરૂઆત છે એટલે કેપિટલ આવશે. આઈ હંમેશા કેપિટલ આવે. માર્કેટ છે તો ત્યાં સેન્ટેન્સ પૂર્ણ થાય છે એટલે ફૂલ સ્ટોપ આવશે. પછી આઈ છે કેપિટલ અને રાઈસ અને વેજીટેબલને છૂટા પાડવા માટે કોમાનો ઉપયોગ કરશું અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આવશે. સેકન્ડ, રિયા આસ્ક વોટ આર યુ ડુઈંગ. જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવું કરે છે તેવું સ્પેશિયલ વાત બતાવવી હોય ત્યારે આપણે ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ કરીશું કે રિયા આસ્ક અને હંમેશા કોમાથી એ છૂટું પડે. વોટ આર યુ ડુઈંગ. થર્ડ, માય બ્રધર lives in મુંબઈ. he works for a software company. તો અહીં માયમાં એમ અને હીમાં એચ કેપિટલ આવશે. મુંબઈ એ સિટીનું નામ છે તો ત્યાં એમ પણ કેપિટલ આવશે. ફોર્થ, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. ફિફ્થ, oh no, I forgot to bring my notebook. તો oh no ત્યારબાદ એક્સક્લેમેટરી માર્ક આવશે. I forgot to bring my notebook. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.